પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમારું સ્વાગત છે। યોહાનની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાયના 25મા વચનમાં આપણે એમ વાંચીએ છીએ કે ત્યારે તેને ઉત્તર આપ્યો કે તે પાપી છે કે નહીં એ હું જાણતો નથી। એક વાત હું જાણું છું કે હું આંધળો હતો અને હવે હું દેખતો થયો છું। પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક જન્મથી આંધળા વ્યક્તિને સાજાપણું કર્યું। ત્યારે તે સમયે ત્યાંના આગેવાનોએ તે વ્યક્તિ પર દોષ મૂકીને વાદ વિવાદ કર્યો। ત્યારે તે વ્યક્તિએ જવાબ આપ્યો, હું તો આંધળો હતો અને અત્યારે જોઉં છું। હું તો પાપી હતો પણ હવે દેવનો દીકરો છું। મારા પ્રિય ભાઈઓ, બહેનો અને મિત્રો, આ મારી સાક્ષી એટલે કે પી જોન્સનની સાક્ષી છે। જ્યારે હું 19 વર્ષનો થઈ ચૂક્યો ત્યાં સુધીમાં અનેક પ્રકારના ખરાબ સોબતોમાં પડી ચૂક્યો હતો। ઘરેથી પૈસા ચોરી કરવી, નશો કરવો, જૂઠ બોલવું વગેરે વગેરે। પકડાઈ જવાનો ડર, નિંદાનો ડર, દંડનો ડર, તુચ્છ થવાનો ડર આ જ મારો જીવનનો ભાગ હતો। જીવનમાં કોઈ જ ચેન ન હતું। આવા પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કોઈ જ આશા પણ ન હતી અને અસહાય અવસ્થામાં હું પડેલો હતો। ત્યારે મંડળીના સુવાર્તાના સભામાં જ્યારે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુસમાચારને સાંભળ્યું ત્યારે દેવના વચનના દર્પણમાં મારા પાપ સ્પષ્ટ રીતે પ્રગટ થયા। અને આ સત્ય છે કે દેવની આગળ મારા પાપ બધા જ પ્રગટ છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તે મુજ પાપીના બધા જ ભારને પોતાના પર લીધો અને વધસ્તંભ પર મારા દંડને સહન કર્યો, જેથી મને પાપ ક્ષમા મળે અને મને તારણ મળે અને હું દેવનો દીકરો કહેલાઉં। આ સત્યે મને પ્રેરિત કર્યો અને મેં મારા પાપોનો અંગીકાર કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કર્યો। તે જ દિવસ મને પાપ ક્ષમા પ્રાપ્ત થઈ અને આજે હું તે તારણના હર્ષમાં પોતાનું જીવન વ્યતીત કરું છું। તમે પણ આજે કહી શકો છો કે હું પાપી હતો પણ હવે દેવનો દીકરો છું। દેવ તમારી સહાયતા કરે। આભાર।